નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 આસપાસ એટલે કે પર્યાવરણના 10મા દિવાલોની કહાણી વિશે માહિતી મેળવીશું. આ પાઠની માહિતી લેતા પહેલા આપણે જોઈએ તો આની આગળના વિડીયોમાં આપણે ચઢી ઊંચા ચઢાણ વિશે માહિતી મેળવી. તેની અંદર ખૂબ જ ઊંચા પર્વત અને તેની ઉપર કેવી રીતે અલગ અલગ વ્યક્તિઓ ચઢાણ કરતા હોય છે અને ત્યાં આગળ કેવી કેવી ઘટના બનતી હોય તે બધું જાણવું છે. પરંતુ આ પાઠમાં આપણે એક સરસ મજાના મહેલની મુલાકાત લેવાની છે. આ મહેલ જૂનાગઢની અંદર તેનાથી થોડેક દૂર ઉપરકોટ વિસ્તારમાં આવેલો છે અને આ મહેલ ઉપર ઘણા બધા શાસકોએ શાસન કર્યું. વચમાં તે અલિપ્ત થઈ ગયો હતો. ફરીથી તેનો જીર્ણોદ્ધાર પણ કરાવ્યો. જીર્ણોદ્ધાર એટલે ફરીથી તેનું સમારકામ કરાવ્યું અને એક પછી એક શાસકે તેમાં કંઈક ને કંઈક નવું બનાવ્યું, જેની અંદર અડીકડી વાવ, નવઘણ કૂવો, પ્રાચીન યુદ્ધમાં વપરાયેલી નીલમવાણી તોપ તથા બુદ્ધ ગુફા, ખોડિયાર માતાનું મંદિર, જામા મસ્જિદ તથા રણકા દેવીનો મહેલ તથા બીજી ઘણી બધી જોવાની વસ્તુઓ છે. આ બધી જ માહિતી વિશે આપણે વાત કરીશું. આ બધી જ વસ્તુઓની આપણે માહિતી મેળવીશું અને આ માહિતીની સાથે આપણે અલગ અલગ એના વિડીયો અને ફોટોગ્રાફ્સ પણ જોઈશું. આ માહિતી લેતા પહેલાં આપણને આપણા પાઠ્યપુસ્તકમાં એક નાનકડી સરસ મજાની વાત આપી છે, તેના વિશે ચર્ચા કરીએ. છેવટે આજે અમે દીદી સાથે જૂનાગઢ શહેરની બાજુમાં આવેલ ઉપરકોટ જોવા માટે નીકળી પડ્યા. દીદી ઇતિહાસ ભણે છે અને અમને તેમની સાથે વિવિધ મહેલ જોવાની મજા પડે છે. ઝીલ કહે છે, વાહ અદ્ભુત, કેટલો વિશાળ છે આ કિલ્લો. તમે બાજુના ચિત્રમાં જોઈ શકો છો કે આ કિલ્લો કેટલો વિશાળ છે. તે જૂનાગઢની અંદર આવેલો છે. યશપાલ, અને જુઓ તે કેટલી ઊંચાઈ પર બનાવેલો છે. કિલ્લો ઊંચાઈ પર બનાવવાનું કારણ શું હોય કે ત્યાં આગળ કોઈ પણ હુમલો થાય તો તેની ઊંચાઈના કારણે તેનું સંરક્ષણ કરવું સહેલું પડે. ત્યાં તો જિજ્ઞાએ કહ્યું, અરે આ દરવાજો તો જુઓ, આટલો લાંબો પહોળો દરવાજો ક્યારેય જોયો છે? તે કિલ્લાનો દરવાજો એટલો વિશાળ હતો કે તે લોકોએ તેટલો મોટો અને વિશાળ દરવાજો પહેલી વખત જ જોયો હતો અને કિલ્લામાં હંમેશા આવા મોટા જ દરવાજાઓ હોય છે. ઝીલ કહે છે, ખૂબ જ વજનદાર લાગે છે. મને નવાઈ લાગે છે કે તેને ખોલવા કે બંધ કરવા કેટલા લોકોની જરૂર પડતી હશે. ત્યાં તો જિજ્ઞાએ કહ્યું, દરવાજા પર આ લોખંડના અણીદાર ભાલા જેવું શું દેખાય છે? એ શા માટે લગાવવામાં આવ્યા હશે? હવે બાળમિત્રો, આપણા ઘરમાં દરવાજો સરસ મજાનો ડેકોરેટ કરેલો હોય, પરંતુ આવા મહેલોના દરવાજામાં ભાલા જેવી રચના હોય છે, જેના કારણે તેના ઉપર જ્યારે હુમલો થાય તો તેનું સંરક્ષણ થઈ શકે. ઝીલ કહે છે, એની મોટી પહોળી દિવાલ તો જુઓ. યશપાલે કહ્યું, મેં ક્યારેય આટલી મોટી અને પહોળી દિવાલ જોઈ નથી. એનું કારણ એ છે કે તેના ઉપરથી કિલ્લાનું રક્ષણ થાય અને તેની અંદર બારી જેવી વ્યવસ્થા હોય અને તેની ઉપર પણ એવી વ્યવસ્થા હોય જેમાંથી સૈનિકો કોઈ દુશ્મન આક્રમણ કરે તો તેની સામે લડત કરી શકે. જિજ્ઞા કહે છે, આ દિવાલ ઉપર અમુક જગ્યાએથી આગળની તરફ ગોળાકારમાં બહાર નીકળેલી છે. મને આશ્ચર્ય થાય છે, આવું કેમ? તેના દીદીએ તેને જવાબ આપ્યો, તેને ગઢ કહેવામાં આવે છે. જુઓ, તે દિવાલો કરતાં પણ ઊંચા છે. આ કિલ્લાની બહારની દિવાલમાં ઘણા ગઢ છે. જાડી દિવાલો, વિશાળ દરવાજા અને કેટલા બધા ગઢ. કિલ્લાની સુરક્ષા માટે કેટલા બધા મજબૂત ઉપાયો કરેલા છે. આ બધું જ કિલ્લાની સુરક્ષા માટે કરેલું હોય છે. મોટા દરવાજા, દરવાજાની આગળ ભાલા જેવી રચના તથા મોટી અને જાડી દિવાલ અને તેના બાજુમાં આવેલી ગઢ જેવી રચના, આ બધું જ કિલ્લાની સુરક્ષા માટે થઈ અને બનાવેલું હોય છે.
આ કિલ્લાની રચના જોઈએ તો તેની અંદર હમણાં આપણે વાત કરી તેમ ઘણા બધા ગઢની રચના જોવા મળે છે. તેની અંદર બારી જેવી એક રચના પણ જોવા મળે છે, જેના અંદરથી સૈનિકો બહાર આવેલા કોઈ પણ આક્રમણની વિરુદ્ધમાં લડત કરી શકે. કિલ્લાની દિવાલમાં ગઢ શા માટે બનાવવામાં આવ્યા હશે, ગઢમાં મોટા કાણા શા માટે બનાવ્યા હશે, આવા બધા પ્રશ્ન તમને થતા હશે. તો તેના વિશે વિચારો અને તેના જવાબ તમારી નોંધપોથીમાં લખો. તો બાળ મિત્રો, આપણે આ ઉપરકોટના મહેલનો એક નાનકડો એવો વિડીયો જોઈએ.
બાળમિત્રો, આગળ વાત કરીએ તો કિલ્લાની અંદર કેટલી બધી વસ્તુ છે તે જોતાં જ ઝીલ કહે છે, શું આ કિલ્લો રાજાએ પોતાના વસવાટ માટે બનાવ્યો હશે? આ કેટલો જૂનો છે? જીજ્ઞાએ તેને જવાબ આપ્યો, હા, મેં સાંભળ્યું છે કે આ કિલ્લાનું નિર્માણ છેક ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયેલું. તેની દીદીએ તેને જવાબ આપ્યો, આ ખૂબ જ જૂનો કિલ્લો છે. આ કિલ્લાનું બાંધકામ ઈસવીસન પૂર્વે 319માં થયેલું હતું, પરંતુ લાંબો સમય સુધી અલિપ્ત રહ્યો, એટલે કે કોઈની નજરે નહોતો ચડ્યો. ત્યારબાદ ઈસવીસન 976માં ફરીથી તેનો જીર્ણોદ્ધાર થયો, એટલે કે તેને સમારકામ કરી અને ફરીથી વ્યવસ્થિત બનાવવામાં આવ્યો. અહીં ઘણા બધા શાસકોએ રાજ કર્યું અને પોતાની ઈચ્છા મુજબ કિલ્લામાં ફેરફાર કર્યા. એટલે ઉત્તરોત્તર જે કોઈ શાસક આવ્યા તેણે પોતાની ઈચ્છા મુજબ કિલ્લામાં થોડા થોડા ફેરફાર કરાવ્યા. ઝીલ કહે છે, અરે જુઓ, આ પાટિયા પર કિલ્લાનો નકશો છે. તે આખા કિલ્લાનો નકશો તે પાટિયા ઉપર હતો. યશપાલ કહે છે, આ નકશામાં વૃક્ષો, વાવ, કૂવા વગેરે દેખાય છે અને જુઓ કેટલાક મહેલ પણ છે. ઝીલે તેનો જવાબ આપ્યો, એનો અર્થ એવો થાય છે કે માત્ર રાજા જ નહીં પરંતુ બીજા ઘણા લોકો કિલ્લામાં રહેતા હશે. જીજ્ઞાએ કહ્યું, તે આખું એક નગર જ હોવું જોઈએ. ભવ્ય મહેલ જેવું લાગે છે. અને આવી સરસ રચના જોઈ અને તે બધા ખૂબ ખુશ થઈ ગયા. ત્યાં એક વિશાળ મહેલને જોઈ અને યશપાલે કહ્યું, વાહ, આ ઇમારત તો ખરેખર જોવા જેવી જ છે. આવી ભવ્ય અને વિશાળ ઇમારતો આવા કિલ્લાઓમાં જોવા મળે છે. ઝીલે કહ્યું, તે દિવસોમાં પણ તેમનો મહેલ તથા ઇમારતની બનાવટ કેટલી અદ્ભુત હતી. અત્યારના મોટી મોટી ઇમારતની બનાવટ કરતાં પણ ત્યારની બનાવટ ખૂબ જ સરસ હતી. જીજ્ઞાએ કહ્યું, આજે આ ઇમારતોનો વિનાશ થઈ રહ્યો છે, પરંતુ અનુમાન કરી શકાય કે પહેલાં અહીં ઘણા મોટા અને વિશાળ દીવાનખંડ તથા ઓરડાઓ હશે. યશપાલે પણ કહ્યું, અરે આ જુઓ, દિવાલો પર કેટલું બધું ઝીણવટપૂર્વક કોતરણી કામ કરેલું છે. ઘણા બધા કિલ્લાઓમાં દિવાલો ઉપર ત્યારની સંસ્કૃતિના ઘણા બધા અહેવાલો જોવા મળે છે. હવે વાત આવે છે ઇજનેરી કળાની. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે આજે આપણી પાસે ઘણા બધા સાધનો છે, નવી નવી ટેકનોલોજી છે અને ઘણી અદ્ભુત કળા પણ છે, જેનાથી આપણે મકાનની રૂપરેખા એટલે કે તેનો નકશો સરળતાથી બનાવી શકીએ છીએ. અને આ નકશાના કારણે આપણે મકાન કેવું બનશે, ઇમારત કેવી બનશે તેનો પણ અંદાજ મેળવી શકીએ છીએ અને તે આપણને ખૂબ ઉપયોગી નીવડે છે. આ નકશાના કારણે આપણે ઝડપથી બાંધકામ કરી શકીએ છીએ. તેમ છતાં ક્યારેક દિવાલોમાં તિરાડો પડવી, પાણી ટપકવું વગેરે જેવી ખામીઓ પણ તેમાં રહી જાય છે. આ બધી જ ખામીઓ આગળ જતાં તે ઇમારતને અને ઇમારતના રહેવાસીને નુકસાનકારક પણ થાય છે. પરંતુ પહેલાંના જમાનામાં આવી ઇમારત કેમ ઉત્તમ સમજણથી બનાવી અને તેનું બાંધકામ કેવી રીતે કરવું, આ બધું કેવી રીતે થતું હશે? જો આપણે વિચારીએ કે હજારો વર્ષ પહેલાં લોકો કેવી રીતે રહેતા હશે, તો આપણા મનમાં ઘણા પ્રશ્નો ઊભા થશે. ઉદાહરણ તરીકે, આ બાંધકામની આટલી ઊંચાઈ સુધી, આટલી દૂર સુધી માલ સામાન કેવી રીતે પહોંચતો હશે, પાણી કેવી રીતે પહોંચતું હશે, આ બધી જ વસ્તુનું અનુમાન તમે કરી શકો છો. ઇમારતમાં હવા ઉજાસ માટે કેવી વ્યવસ્થા કરવામાં આવી હશે? ચિત્રમાં દિવાલોમાં કેટલી સુંદર કોતરણી ધ્યાનપૂર્વક કરેલી છે. આવી સરસ કોતરણી માટે કેવા ઓજારોનો ઉપયોગ થયો હશે,
આપણે ઘરે 1 અઠવાડિયા માટે વીજળી ન હોય તો શું થાય? તેના વગર કયા કયા કામ કરવા મુશ્કેલ પડે છે? હવે બાળમિત્રો, આ બધા જ પ્રશ્ન તમે વિચારી શકો છો. જેમ કે જો આપણા ઘરમાં અઠવાડિયા સુધી વીજળી ન હોય તો આપણા ઘરમાં ઘણા બધા એવા મશીન છે કે તે બધી મશીનરી વિદ્યુતથી ચાલે છે. જેમ કે કપડાં ધોવા માટે વોશિંગ મશીન, ટીવી, ફ્રીજ, ઘરઘંટી, આ બધા જ ઉપકરણો બંધ થઈ જાય. ત્યારબાદ જે ચિત્રની અંદરની કોતરણી દેખાડી છે તેની આપણે ચર્ચા કરી જ લીધી કે તે કોતરણી તે સમયનો ઇતિહાસ દર્શાવે છે. ત્યારના ઇતિહાસને લગતી બાબતો, ત્યારના રાજાની તથા કોઈ સંસ્કૃતિની બાબતો આ ચિત્રની અંદર દર્શાવેલી હોય છે. અને ઇમારતમાં હવા ઉજાસ માટે તે સમયે ઘણી બધી મોટી મોટી બારી અને વિશાળ ખંડ બનાવવામાં આવતા, જેના કારણે થઈ અને ત્યાં આગળ હવા ઉજાસ સરળ રહેતી. તો આવી બધી વ્યવસ્થા આ જૂના બાંધકામમાં જોવા મળે છે. બાળમિત્રો, આ છે ઉપરકોટનો નકશો. આ મહેલના કિલ્લાનો નકશો છે. તેની અંદર તમે જોઈ શકો છો કે મુખ્ય પ્રવેશ દ્વાર, લશ્કરી વાવ તથા ત્યાં આવેલી નીલમ માણેક તોપ, જામા મસ્જિદ, રાણક દેવી મહેલ, બૌદ્ધ ગુફા, અડીકડી વાવ, ખોડિયાર માતાનું મંદિર, થિયેટર, નવઘણ કૂવો, અનાજનો કોઠાર, દરગાહ, ધક્કાબારી, પાણીના કુંડ તથા કડતાળ તોપ, આ બધી જ વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેના ફોટોગ્રાફ્સ પણ જોઈ શકો છો. તે કઈ કઈ જગ્યાએ આવેલું છે તેનો નકશો દર્શાવેલો છે. હવે બાળમિત્રો, તમને એવું થશે કે આ નકશાની અંદર કઈ બાજુથી જવું, કઈ બાજુથી ન જવું, તો તેની અંદર પૂર્વ પશ્ચિમ દિશા દર્શાવેલી છે. હવે પૂર્વ કઈ તરફ હોય? તો બાળમિત્રો, પૂર્વ દિશા એટલે જે બાજુથી સૂર્ય ઉગે તે દિશા પૂર્વ, અને જે બાજુ સૂર્ય આથમે તે દિશાને પશ્ચિમ દિશા કહેવામાં આવે છે. તો આવી રીતે પૂર્વ અને પશ્ચિમ દિશાનો આપણને ખ્યાલ આવે છે. તો આ પ્રમાણે તમારી પૂર્વમાં કઈ કઈ વસ્તુ છે અને પશ્ચિમે કઈ કઈ વસ્તુ છે તે જોઈ, તે જાણી અને તેનો ઉત્તર તમારી બુકમાં લખવાનો છે. તેની સાથે જ બાળમિત્રો, તમારી દક્ષિણ અને ઉત્તરે શું છે તેનો જવાબ પણ તમારે લખવાનો છે. તો આ રીતે તમારા ઘરમાં, તમારી અગાસીમાં કે ફળિયામાં કે મેદાનમાં કોઈ જગ્યાએ ઊભા રહી તમારી ચારેય દિશામાં કઈ કઈ વસ્તુ આવેલી છે તે લખો. ત્યાં આગળ એક સરસ મજાની પ્રાચીન તોપ પણ આવેલી છે. તેની બાજુમાં તોપના ગોળા પણ પડેલા હતા. તે લોકોએ જોઈ અને તેવું વિચાર્યું કે આ ગોળા જ તેમાં વપરાણા હશે. તેના દીદીએ આ તોપનું નામ નીલમ તોપ છે તેવું જણાવ્યું, જે દીવાની લૂંટમાંથી સુલતાન બહાદુર શાહના હુકમથી મલેક ઇયાઝ અહીં લાવેલા હતા. જેની બાજુમાં જે બીજી તોપ છે તેનું નામ માણેક તોપ છે. આ બંને તોપ ગુજરાતના સુલતાન અને પોર્ટુગીઝો વચ્ચે ઈસવીસન 1538માં થયેલી લડાઈમાં વપરાયેલી હતી. તો આટલી પ્રાચીન લડાઈમાં આ તોપનો ઉપયોગ થયો હતો. તેની દીદીએ જણાવ્યું કે આ બંને તોપ ખૂબ જ પ્રાચીન સમયમાં યુદ્ધમાં વપરાયેલી હતી. ઝીલે જવાબ આપ્યો, એ સમયમાં આવા હુમલાઓ શા માટે થતા હશે? તમને પણ આવો પ્રશ્ન થતો જ હશે. તેના દીદીએ જવાબ આપ્યો, તે દિવસોમાં સમ્રાટો અને રાજાઓ આવા યુદ્ધો કરતા હતા. તેઓ નાના રાજ્યને પોતાના રાજ્યનો હિસ્સો બનાવવા પ્રયત્નો કરતા, ક્યારેક મૈત્રી નિભાવવા માટે, તો ક્યારેક બે પરિવારો વચ્ચે લગ્ન સંબંધો માટે, અને ક્યારેક પોતાના રાજ્યનો વિસ્તાર કરવા માટે પણ આવા યુદ્ધ થતા હતા. જીજ્ઞાએ કહ્યું, મેં સાંભળ્યું છે કે સિદ્ધરાજ જયસિંહની સેના કિલ્લામાં પ્રવેશ ન કરી શકી. તે સિદ્ધરાજ જયસિંહ પાસે ઘણા બધા સૈનિકો હતા. સૈનિકોની સાથે હથિયાર પણ હતા. ઝીલે કહ્યું, જીજ્ઞા, તે કિલ્લાની પહોળાઈ
અને મજબૂત દિવાલો ના જોઈ? નકશામાં પણ દિવાલોની બાજુમાં ઊંડી ખીણ છે. સેના કેવી રીતે પ્રવેશ કરી શકે? યશપાલે કહ્યું, જો સેના બીજા કોઈ રસ્તાથી આવવાનો પ્રયત્ન કરે તો ગઢમાં છુપાયેલા સૈનિકો દૂરથી જ તેમને જોઈ લે અને હુમલાથી બચવાના પગલાં ભરી શકે. એટલે કે તેઓ અંદરની તરફ હોય, સુરક્ષિત હોય, બહારના સૈન્યને મારી પણ શકે. જીજ્ઞાએ કહ્યું, ચાલો આંખો બંધ કરીને અનુમાન કરીએ. તમે પણ કરો બાળમિત્રો. સેના ઘોડા અને હથિયારો પર તેમની બંદૂકો સાથે આવી રહી છે. ઝીલે કહ્યું, અરે નહીં, બંને બાજુના કેટલા લોકો અને સૈનિકો આ યુદ્ધમાં મરી ગયા હશે. લોકો આ યુદ્ધ શા માટે કરતા હશે? બસ આવી બધી વાતો આ બધા મિત્રોની ચાલુ રહી અને તેની સાથે તેઓને માહિતી પણ ઘણી બધી મળી. યશપાલે કહ્યું, બંદૂકો અને તોપો તો ભૂતકાળની વસ્તુઓ થઈ ગઈ. અત્યારના દિવસોમાં તો ઘણા દેશો પરમાણુ બોમ્બ પણ ધરાવે છે. આ પ્રકારનો એક જ બોમ્બ ખૂબ જ નુકસાન પહોંચાડી શકે છે. આવા પ્રકારના બોમ્બનો ઉપયોગ અમેરિકાએ જાપાન ઉપર કરેલો અને જાપાનને તેના કારણે ખૂબ જ નુકસાન ગયેલું અને ત્યાંના મોટા મોટા 2 શહેરો સાવ નાશ પામેલા હતા. તો આવી બધી હિંસા અને યુદ્ધનો તેઓ વિરોધ કરે છે. આપણે પણ તેનો વિરોધ જ કરવો જોઈએ, ખરું ને? આ ફોટોમાં તમે જોઈ શકો છો કે પાણી માટે અદ્ભુત વ્યવસ્થા કરવામાં આવેલી છે. તેની દીદીએ તેની માહિતી આપતા કહ્યું કે આ અડીકડી વાવ છે. આ વાવ પૂર્વ પશ્ચિમ 300 ફૂટ લાંબી અને ઉત્તર દક્ષિણ 10.5 ફૂટની છે. તેનો કાંઠો ઘણો જ ઊંડો છે અને વિશાળ પણ છે. આ વાવમાં કુલ 166 પગથિયા છે. કિલ્લામાં રહેતા લોકો આ વાવમાંથી પોતાની જરૂરિયાત મુજબ પાણી મેળવતા હતા અને તે ઘણા લાંબા સમય સુધી તેમાં સચવાયેલું પણ રહેતું હતું. ત્યારબાદ તેની દીદીએ તેમને નવઘણ કૂવો બતાવ્યો. તેમણે કહ્યું, આ કૂવો ચુડાસમા વંશના નવઘણ રાજાઓના સમયમાં બનેલો હતો. તેઓના શાસન દરમિયાન તેમણે આ અદ્ભુત રચના કરાવેલી હતી. આ રચનામાં મધ્યમાં કૂવો છે અને તેની ફરતે સીડીઓ છે. આ સીડી પર સૂર્યપ્રકાશ અને હવા આવી શકે છે. તે માટે અમુક અંતરે મોટા પ્રમાણની જાળી વિનાની ખુલ્લી બારીઓ મૂકેલી છે. આ કૂવો 171 ફૂટ ઊંડો છે. પાણી સુધી પહોંચવા માટે કૂવાની ફરતે સીડીમાં કુલ 204 પગથિયા કોતરવામાં આવ્યા છે અને આની રચના વાવ જેવી જોવા મળે છે. આ બધું જોતાં જોતાં તેઓ ઇમારતના ઘણા એવા ભાગમાં પહોંચ્યા કે જ્યાં આગળ ઇમારતની દિવાલ ખૂબ જ ખરાબ અને ગંદી હતી. ઘણી બધી જગ્યાએ દિવાલો ઉપર કોઈને કોઈ વસ્તુ વડે કોતરી નાખેલું હોય તથા કંઈક ને કંઈક લખેલું હોય. આ બધા મિત્રો વાતો કરતાં કરતાં, સીટી વગાડતા તેમના અવાજના પડઘાઓ સાંભળતા બૌદ્ધ ગુફામાંથી ચાલતા પસાર થતા હતા. યશપાલે કહ્યું, અહીં હવા કેવી ઠંડી લાગે છે. ઝીલે કહ્યું, અહીં બૌદ્ધ સાધુઓ રહેતા હતા એવું લખેલું હતું. યશપાલે કહ્યું, આ પાટીઓ વાંચો, પરંતુ જુઓ દિવાલ કેવી લાગે છે. ઝીલે કહ્યું, અરે વિચારો, હજારો વર્ષ બાદ આ દિવાલ કેવી દેખાય છે. તેણે રાજાઓ અને રાણીઓ, ઘોડાઓ અને હાથીઓ, યુદ્ધ અને શાંતિ વગેરે જોયા હતા, પરંતુ આપણે તેને થોડા જ વર્ષોમાં બગાડી નાખી. તમે જોઈ શકો છો બાળ મિત્રો કે આ ચિત્રમાં પહેલાં કેવી દિવાલ હતી અને અત્યારના તેની ઉપર ગમે તે વસ્તુથી લીસોટા પાડી અને તેને બગાડી નાખી છે અને તેના ઉપર કંઈક ને કંઈક લખેલું હોય છે. તો આ બધી વસ્તુ તે દિવાલને બગાડે છે, જે આપણા પ્રાચીન સમયની સંસ્કૃતિ આપણને દર્શાવે છે. હવે બાળ મિત્રો, આપણે એક વિચાર કરીએ
તમારી આંખો બંધ કરો અને પાછળના સમયમાં જાઓ. કલ્પના કરો કે તમે એ દિવસોમાં છો જ્યારે ઉપરકોટ ખૂબ જ વ્યસ્ત નગર હતું. એટલે ત્યાં આગળ ઘણા બધા લોકો રહેતા અને તે કિલ્લામાં ઘણા બધા રાજાઓ અને તેના અનુયાયીઓ રહેતા. હવે તમારે થોડાક પ્રશ્નો વિશે વિચારવાનું છે કે રાજા તેના મહેલમાં શું કરે છે, તે કેવા કપડાં પહેરે છે, તેના માટે કેવા પ્રકારના પકવાન બનાવાય છે, પરંતુ તે કેમ ખૂબ જ ચિંતામાં દેખાય છે અને તે કઈ ભાષામાં વાત કરે છે. આ બધા જ પ્રશ્નો વિશે વિચારી અને તમારા શબ્દોમાં તમારા બુકમાં તમારે આના જવાબ લખવાના છે. તેના મહેલના ઓરડા વિશે અનુમાન કરીએ તો સુંદર ચટાઈ, પડદાઓ, અગાસી પર ફુવારાઓ અને ચમેલી અને ગુલાબની મીઠી સુગંધ, આવું બધું આપણને દેખાશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર જે કોઈ પણ પ્રવૃત્તિ તથા પ્રયોગ છે તે બધા જ તમારે તમારી રીતે કરવાના છે અને આ બધા પ્રયોગ તમારે પૂર્ણ કરી અને એક નોંધ પોથીમાં તેના અવલોકન લખવાના છે. આ બધી જ વસ્તુ તમે પોતે જાતે કરજો. જો ન સમજાય તો કોઈની મદદ લઈને કરજો. ત્યાં આગળ એક સંગ્રહાલય પણ છે. ઉપરકોટ જોયા પછી બાળકો ત્યાં આગળ ગયા. ત્યાં ઘણી જૂની વસ્તુઓ રાખેલી હતી, જેવા કે ઘડા, વાસણો, આભૂષણો, ઝવેરાત, તલવારો, હાથી પર મૂકવાની અંબાડી વગેરે વસ્તુ. આ ચિત્રમાં તમે તે જોઈ શકો છો. ત્યાં ઝીલ બોલી ઉઠી, અરે, આ અંબાડી અને ડોલી અહીં શા માટે રાખી હશે? તેની દીદીએ તેને સમજાવ્યું કે આ બધી વસ્તુઓ દ્વારા આપણે જાણી શકીએ છીએ કે તે સમયમાં લોકો કેવી રીતે રહેતા હશે, તેઓ શેનો ઉપયોગ કરતા હશે અને શું વસ્તુ ઉપયોગમાં લેતા હતા, તેઓ કેવી વસ્તુઓ બનાવતા હતા. જો આ બધું અહીં મૂકવામાં ન આવ્યું હોત તો તે સમય વિશે આપણે આટલું બધું ન જાણી શકત. તો આ બધી જ વસ્તુ મ્યુઝિયમમાં એટલે સંગ્રહાલયમાં રાખવાનું કારણ એ હોય છે કે આપણને તે સમયની સંસ્કૃતિ વિશેનો ખ્યાલ આવે. હવે આપણે વાત કરીશું રજનીની. રજની એ કેરળમાં મલ્લાપુરમ જિલ્લાની સરકારી શાળામાં ભણાવે છે. તેણે તેના વર્ગના બાળકો સાથે મળી અને બધા ઘરોમાંથી જૂની જૂની વસ્તુઓ સંગ્રહિત કરી છે અને આ બધી વસ્તુઓ એકઠી કરી અને એક જગ્યાએ રાખી છે. જેવા કે ચાલવા માટે વપરાતી લાકડી, તાળા, છત્રીઓ, લાકડાના પગરખા એટલે કે પાદુકા, ઘડા વગેરે વસ્તુ. આજે આ વસ્તુઓ કેવી દેખાય છે? પહેલાંના જમાનામાં તેનો ખૂબ જ ઉપયોગ થતો હોય છે, પરંતુ ધીરે ધીરે તેમાં કંઈ ને કંઈ ફેરફાર થતો આવ્યો હોય છે. તે પણ તેમણે જોયું. રજની અને બાળકોએ આ બધી જ વસ્તુઓ પ્રદર્શનમાં મૂકી, એટલે કે બધા લોકો તેને જોઈ શકે અને તેની અંદર થયેલા ફેરફાર પણ જોઈ શકે, જેને જોવા માટે આસપાસના વિસ્તારના ઘણા બધા માણસો આવ્યા. આ બધા માણસોએ આ પ્રદર્શન જોયું. રજની અને તેના બાળકોએ જેવું પ્રદર્શન ગોઠવ્યું તેવું આપણે પણ આપણી શાળામાં ગોઠવીએ છીએ. ગયા વખતે તમને ખબર હોય તો આપણે વિજ્ઞાન મેળો ખૂબ જ સરસ રીતે આયોજિત કર્યો હતો. તો આવી રીતે અલગ અલગ વસ્તુઓ આપણે પણ પ્રદર્શનમાં મૂકી શકીએ છીએ. હવે આપણે આ ચિત્ર જોઈએ તો આ ચિત્ર લગભગ 500 વર્ષ જેટલું જૂનું છે. આ ચિત્રની અંદર ઘણા બધા લોકો નજરે ચડે છે. બધા જ લોકોનો પોશાક, ત્યાં આગળની ઇમારતની બનાવટ તથા જે કોઈ પણ કારીગર કામ કરે છે તેના હાથમાં જે હથિયાર છે તેની બનાવટ, તે બધી જ વસ્તુઓ તમે જુઓ તો તેમાં ઘણો બધો ફેરફાર જોવા મળે છે. તે આગ્રાના કિલ્લો નિર્માણ થતો બતાવે છે. એટલે આગ્રાનો કિલ્લો બનતો હતો ત્યારનું આ ચિત્ર છે. લોકો કેવા પ્રકારના કામ કરે છે. કેટલાક પુરુષો અને સ્ત્રીઓ તેમાં કામ કરતા પણ નજરે પડે છે. તમે જુઓ તો તેઓ એક મોટા થાંભલાને ઢાળ પરથી ઉપર લઈ જાય છે.
તમે કોઈ પણ વસ્તુ સીધી સપાટી ઉપર ચડાવો તો તેનું વજન તમને ઓછું લાગે, જ્યારે તેને ઢાળ પર ચડાવતી વખતે તમને વધારે પરિશ્રમ લાગે. તો આવી રીતે આ બધા જ લોકો એ થાંભલાને ઉપર સુધી લઈ જવા માટે એક ઢાળ જેવી રચનાનો ઉપયોગ કરે છે અને તેના ઉપરથી બધું લઈ જાય છે. તેની અંદર બીજી ઘણી બધી વસ્તુઓ પણ આપણને જોવા મળે છે. ધ્યાનથી જુઓ અને તે સમયના લોકો અને તે જે વસ્તુનો ઉપયોગ કરતા હતા તેની વિશે વિચારો. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ પાઠમાં ખૂબ જ મજા આવી હશે. આ પાઠ જેવા જ નવા પાઠ સાથે આપણે નવા વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આ પાઠનો પૂર્ણ અભ્યાસ કરતા રહેજો અને આની અંદર જે કોઈ પણ પ્રવૃત્તિ તથા પ્રશ્નો છે તેનો તમે અભ્યાસ કરી અને તમારી રીતે જવાબ લખજો.